નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અબડાસાના સરગુઆરાની સગીરા સાથે શારીરિક અડપલા। 3 માસ પૂર્વે બળાત્કાર થયો હોવાનો સગીરાનો આરોપ। ફરિયાદ બાદ પોલીસે કરાવ્યું મેડિકલ પરીક્ષણ। શાળા પ્રવેશ બાદ હવે ઉજવાશે સલામતી સપ્તાહ। 1700 થી વધુ શાળાઓમાં યોજાશે કાર્યક્રમો। બાળકોને આપત્તિ વ્યવસ્થાપનનું અપાશે માર્ગદર્શન। કચ્છ યુનિવર્સિટીનું રિનોવેશન સમય મર્યાદા કરતા લંબાવાયું। પીજીના તમામ વર્ગો મહિલા કોલેજમાં ખસેડાયા। યુનિવર્સિટીના તમામ વર્ગો બનાવાય છે સ્માર્ટ ક્લાસ। ને કચ્છી અષાઢી બીજની કરાશે ધામધૂમથી ઉજવણી। લાખા ફુલાણીના સમયથી ઉજવણીનો થયો પ્રારંભ। ખેડૂતો અને વહાણવટા ઉદ્યોગ સાથે ઉજવણીનો મહિમા। ભુજના મુન્દ્રા રોડ પર મામલતદાર કચેરી પાસે ગટરના પાણીમાં 4 વર્ષીય બાળકી ડૂબી જવાથી કરુણાંતિકા સર્જાઈ હતી। અહીંની કચેરી પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી રમતા રમતા ગટરના વહેતા પાણીમાં પડી જવાથી ડૂબી ગઈ હતી અને બાળકીનું મોત થતાં શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। હૃદયફાટ રુદન સાથે આક્રંદ કરતી આ માતાના દ્રશ્યો જોઈને પથ્થરદિલના લોકો પણ પીગળી જાય, પરંતુ ભુજ નગરપાલિકા અને R&Bના અધિકારી પદાધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે। ભુજની મામલતદાર કચેરી પાસે એવી કરુણાંતિકા સર્જાઈ છે કે આપ જાણીને દ્રવી ઉઠશો। મામલતદાર કચેરીની પાસે જ આવેલો આ વિસ્તાર છે। છેલ્લા 7 દિવસથી મામલતદાર કચેરી પાસેની ચેમ્બરમાંથી ગટરનું પાણી વહ્યા કરે છે। તેમાં આજે તો અહીંથી પુષ્કળ પાણી વહી નીકળ્યું હતું, ત્યારે મામલતદાર કચેરી પાસે જ રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષીય હિના સવારામ ગટરના પાણીમાં ખાબકી પડી હતી અને ગટરના પાણીમાં ગુંગળાઈને તેણે દમ તોડ્યો હતો। 4 વર્ષીય માસૂમ બાળકીનું આ રીતે નિધન થતાં આ શ્રમજીવી પરિવાર હિબકે ચડ્યો હતો। ઘટનાને પગલે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા અને શ્રમજીવી પરિવારને હૈયાધારણા આપી હતી। બાળકીને ગટરના પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ પરિવારજનોએ દફન વિધિ કરી હતી। અહીંથી વહેતું ગટરનું પાણી વર્ષો જૂની સમસ્યા છે। અવારનવાર ગટરના પાણી ઉભરાયા કરે છે। છેક લેવા પટેલ હોસ્પિટલથી નીકળતું ગટરનું પાણી મામલતદાર કચેરી, સર્વે ભવન, ટ્રેઝરી કચેરી, પશુ ઉછેર કેન્દ્ર સહિતની કચેરીઓમાં ગટરના પાણી ભરાયા છે। અઠવાડિયે એક વખત સર્જાતી આ સમસ્યા અવારનવાર પ્રચાર માધ્યમોમાં ચમકી ચૂકી છે। નગરપાલિકાનો આ માટે ખુલાસો લેતા તેના દ્વારા RBN એટલે કે માર્ગ અને મકાન વિભાગ પર દોષનો ટોપલો ઢોળાય છે અને માર્ગ મકાન વિભાગ નગરપાલિકાની ક્ષતિ ગણાવે છે। વર્ષો જૂની આ સમસ્યાની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી। અંતે એક માસૂમ બાળકી આ ગટરના પાણીમાં પડીને જીવ ગુમાવ્યો છે। ત્યારે હવે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ જાગે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ અહીં સવાલ એ પણ ઉદ્ભવ્યો છે કે આ 4 વર્ષીય માસૂમ બાળકીના મોતનું જવાબદાર કોણ? આ કરુણ ઘટનાને પગલે હૈયાફાટ રુદન કરતી માતાની વ્યથા એક મહિલા જિલ્લા સમહર્તા પણ સાંભળશે કે કેમ? અબડાસા તાલુકાના સરગુઆરા ગામે રહેતી સગીર કન્યાની લાજ લેવાનો પ્રયાસ કરનારા ગામના જ એક શખ્સ સામે છેડતીનો ગુનો નોંધાયો છે। તો છેડતીનો ભોગ બનેલી સગીરાની પૂછપરછમાં 3 માસ અગાઉ બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું। ઘટનાની સત્યતા શોધવા માટે સગીરાની મેડિકલ તપાસણી માટે આજે ભુજની GK જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસાના સરગુઆરા ગામે રહેતી 17 વર્ષીય સગીર કન્યા ગત 19મી જૂને સવારના 10 વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં કામ કરતી હતી, ત્યારે ગામના જ રાયમલ સુરા રબારી તેની પાસે આવીને અજુગતી માંગણી કરી હતી। જો કે સગીરાએ રાડારાડ કરતા તેની માતા દોડી આવતા રાયમલ રબારી નામનો શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો। સગીરાની માતાએ સમાજના અગ્રણીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી અને સમાધાનનો વાટાઘાટો ચાલ્યો હતો, પરંતુ સમાધાન ન થતાં સગીરાના માતાએ નલિયા પોલીસ મથકે આરોપી સામે છેડતીની કલમ તળે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી।
સગીરાની મહિલા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા રાયમલ સુરા રબારી નામના શખ્સે 3 માસ અગાઉ ગામના તળાવ પાસે સગીરા સાથે શારીરિક સુખ માણ્યું હતું. સગીરાના બયાન પરથી ઘટનાની સત્યતા જાણવા સગીરાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી અને તબીબી અભિપ્રાય આવ્યા બાદ આરોપી સામે બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવશે તેવું નલિયા પોલીસ મથકના પીએસઓ હિતેન્દ્રસિંહ જેઠવાએ જણાવ્યું હતું. બનાવ બન્યો છે 2-5 મહિના પહેલાં, 3 મહિના પહેલાં બળાત્કાર બન્યો છે સાહેબ મારી દીકરી ઉપર. એ મારી વિનંતી છે, આ એની સજા મળી ખપે. મારાથી બોલાતું નથી ઘણું, મારી દીકરી ઉપર કેમ બોલું? ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને ગર્ભવતી બનાવીને લગ્નની ના પાડી દેતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે ઘટનામાં પોલીસે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે રહેતા મનુભાઈ પાસાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. આરોપી મહિલાને 1 વર્ષ અગાઉ ભગાડી ગયો હતો અને જુદા જુદા શહેરોમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી અને ત્યારબાદ મહિલાનો ગર્ભ પડાવી દીધો હતો. ત્યારબાદ આરોપી પરિણીત હોવાથી લગ્ન નહીં કરી શકે તેવું જણાવીને નાસી ગયો હતો. મહિલાએ આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પીઆઈ આરજી પરમારે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો છે. કચ્છના બહુચર્ચિત નલિયાકાંડના કેસમાં ન્યાયતંત્ર દ્વારા કડક વલણ જારી રાખવામાં આવ્યો છે. તેવામાં આ પ્રકરણમાં વધુ એક તહોમતદારની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. નલિયાકાંડના આરોપી વિનોદ વિશનજી ઠક્કર દ્વારા કરાયેલી જામીન અરજી પણ કોર્ટે ફગાવી છે. અધિક સેશન્સ જજ એ.આઈ. રાવલ સમક્ષ આ કેસ સંદર્ભે કરાયેલી જામીન અરજીની સુનાવણી થઈ હતી, જેમાં ન્યાયાધીશે બંને પક્ષોને સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન અરજી નામંજૂર કરતો આદેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસમાં અગાઉ અન્ય 2 આરોપી વસંત કરસનદાસ ચંદ્રા તેમજ અજીત રામવાણીની ચાર્જશીટ બાદ નિયમિત જામીન અરજી કોર્ટમાં કરાઈ હતી, તે પણ કોર્ટે નામંજૂર કરી હતી. કચ્છમાં આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. નખત્રાણા તાલુકાના વ્યાર ગામના 52 વર્ષીય પુરુષનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ઉનાળા બાદ વકરેલી સ્વાઇન ફ્લૂની મહામારી દિન પ્રતિદિન વધતી જાય છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ 23 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 7 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. તેવામાં નખત્રાણા તાલુકાના વ્યારના 52 વર્ષીય આધેડની તબિયત લથડતા તેને લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો, જ્યાં તેના સ્વાઇન ફ્લૂ માટેના સેમ્પલો મેળવીને ચકાસણી કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ નખત્રાણા તાલુકાના નાગલપર ગામે સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવે વ્યારમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સ્વાઇન ફ્લૂગ્રસ્ત આધેડના સંપર્કમાં આવેલા લોકોની તબીબી ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી. આરોગ્યની ટીમોએ ગામમાં લોકસંપર્ક કરીને લોકોને સ્વાઇન ફ્લૂથી બચવા માટે શું તકેદારી રાખવી તેની માહિતી પણ આપી હતી. ગાંધીધામના જોડિયા શહેર એવા આદિપુરના વોર્ડ નંબર 4માં આવેલ પ્લોટ નંબર 72F પોલીસે છાપો મારીને 3,93,000નો શરાબ ઝડપી પાડ્યો હતો. આ દરોડાની કામગીરી દરમિયાન એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય 2 શખ્સો હાજર મળ્યા ન હતા. જોકે પોલીસે 3 આરોપીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી આદિપુર પોલીસને મળી હતી, જેના આધારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં આદિપુર પોલીસે આરોપીના મકાનમાં દરોડો પાડ્યો હતો, જેમાંથી ઇંગ્લિશ દારૂની 1020 બોટલ તથા બિયરના 360 ટીન મળી આવ્યા હતા. પોલીસે 3,93,000ના શરાબ સાથે અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. જ્યારે રેડ દરમિયાન સુરેશ કરસન આહિર તથા જયેશ મ્યાંજર જરૂ હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી સંપન્ન થયા બાદ હવે શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થશે। આગામી 27મી જૂનથી 1લી જુલાઈ સુધી જિલ્લાની 1741 શાળાઓ અને 10 KGBVમાં શાળા સલામતી સપ્તાહ ઉજવાશે। શાળા સલામતી સપ્તાહની ઉજવણી પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે શાળામાં અભ્યાસ કરતા છાત્રો આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જ બને। ત્યારે દરેક પ્રાથમિક શાળાઓમાં સરકારના વિવિધ તંત્ર દ્વારા આ કાર્યક્રમ યોજાશે, જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન અને સૂચનાને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 5 દિવસ માટે દરેક શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી થશે, જેમાં દરરોજ જુદા જુદા વિષયો પર બાળકોને સુરક્ષા સલામતી અંગે જાગૃત કરવામાં આવશે। આ ઉજવણીમાં 108 એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેડ ક્રોસ સોસાયટી, ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તેમજ NDRFની 3 ટીમો દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। આ વિવિધ ટીમો દ્વારા ફાયર સેફટી, પૂર, વાવાઝોડું, ભૂકંપ, અકસ્માત જેવી ઘટનાઓમાં કઈ રીતે બચાવ રાહત કામગીરી કરવી તેનું નિર્દેશન કરવામાં આવશે। 27મીએ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં NDRFની ટીમ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરીને છાત્રોને સમજણ આપવામાં આવશે। આ ઉપરાંત નખત્રાણા અને ગાંધીધામમાં પણ NDRFની ટીમો દ્વારા સુરક્ષા સલામતીનું પ્રેઝન્ટેશન અને ડેમો રજૂ કરાશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું। શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં ઉદ્યોગોને પણ જોડાવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા આદેશ કરાયો છે, કેમ કે મોટી કંપનીઓમાં સુરક્ષા સલામતી માટે ખાસ ટીમો હોય છે અને આ ટીમો દ્વારા શાળાના બાળકોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાશે, જેમાં ખાસ કરીને સાંગી, ટાટા પાવર, અદાણી, વેલસ્પન સહિતની કચ્છમાં આવેલી કંપની પોતાના સંસાધનો સાથે આસપાસની શાળાઓમાં જનજાગૃતિ ફેલાવશે। કચ્છ જિલ્લાની કુલ 1751 શાળાઓની અંદર શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવાની છે। એમાં ખાસ કરી 27/6/17થી 1/7/17 સુધી અલગ અલગ પ્રકારની 3 ટીમો આવશે। એમાં NDRF મોક ડ્રીલ કરશે, એમાં એક દિવસ ભુજ કરશે, એક દિવસ ગાંધીધામ કરશે અને એક દિવસ નખત્રાણા કરશે। અને આનું એક ઇનોગ્રેશન મતલબ ઉદ્ઘાટન છે એ આપણી ભુજની અંદર ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલની અંદર કરવા માટેનું આયોજન કરી લેવામાં આવ્યું છે। આ સિવાય અમારી સાથે રેડ ક્રોસ, ERC અને નગરપાલિકાની ફાયર ફાઇટર શાખા અને 108 જે વિભાગ ચાલે છે એને દ્વારા કચ્છ જિલ્લાની એક સ્કૂલની આજુબાજુની 10 શાળાઓ એટલે કુલ 1000 શાળાઓ કવર કરવામાં આવશે અને એના દ્વારા આવી 1000 શાળાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે। 108ની શું કામગીરી છે, ફાયર ફાઇટરની શું કામગીરી છે, રેડ ક્રોસની શું કામગીરી છે અને નગરપાલિકાની જે ફાયર ફાઇટર શાખા છે એના દ્વારા પણ ક્યારેક અગ્નિશામક શાખા દ્વારા ઓચિંતું કદાચ કોઈ આગ લાગે અને ઓલાઓ માટે આપણે પ્રાથમિક શિક્ષક અથવા પ્રાથમિક વિદ્યાર્થી શું કરી શકે એના માટેનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। નખત્રાણા તાલુકાના મોટા કાદિયા ગામે આવેલી મફતનગર પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષકની વ્યવસ્થા કરવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવાયો હતો। એક તરફ શહેરી શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોના અભાવે શાળાઓમાં તાળાબંધી કરાઈ રહી છે। તેવામાં નખત્રાણા તાલુકાના મોટા કાદિયામાં મફતનગરમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકો ન હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા। અગાઉ તાલુકા પંચાયત ખાતે તાલુકા શિક્ષણાધિકારીને શિક્ષકો ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શિક્ષણ તંત્ર દ્વારા વાલીઓની માંગ પર ધ્યાન આપવામાં ન આવતા આજે ગામના વાલીઓએ પોતાના બાળકોને શાળામાંથી ઘેર લઈ ગયા હતા અને શાળામાં તાળાબંધી કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં SMCના અધ્યક્ષ ગુલ મહમદ અબ્દુલ પિંજારા, સુલેમાન પિંજારા, ઈશાભાઈ પિંજારા, યુનુસ રમજાન પિંજારા, આશિફ હાસમ સહિતના વાલીઓ અને સ્થાનિકો જોડાયા હતા।
હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાનોને એપ્રિલ માસથી પગાર ન મળવાથી કચકાટ અનુભવી રહ્યા છે. હોમગાર્ડના જવાનોને પગાર ઉપરાંત બંદોબસ્ત અને પરેડમાં આવવા જવાનું ભથ્થું પણ ચૂકવવામાં આવ્યું નથી. હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાનો પાસેથી પૂરતું કામ કાઢી લેવામાં આવે છે, પરંતુ પગાર અને ભથ્થું ચૂકવવામાં હાથ ઊંચા કરી લેવાય છે. એપ્રિલ, મે અને જૂન મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં પણ હોમગાર્ડના જવાનોને પગાર ચૂકવાયો નથી. ત્યારે હોમગાર્ડના મુસ્લિમ બિરાદરોની ઈદ બગડી છે અને હિન્દુ ભાઈઓની અષાઢી બીજ પણ બગડી છે. તેવામાં જવાનોએ એવી માંગ કરી છે કે તેઓને સત્વરે પગાર ચૂકવવામાં આવે. આ અંગે હોમગાર્ડનું વ્યવસ્થાપન સંભાળતા ડીવાયએસપી જે.કે. જયસ્વાલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટ નહીં મળવાને કારણે પગાર કરી શકાયો નથી, પરંતુ ગ્રાન્ટ માટેની દરખાસ્ત સરકારમાં કરી દેવાઈ છે. આગામી એકાદ અઠવાડિયામાં ગ્રાન્ટ મળેથી ચૂકવણું કરવામાં આવશે તેવું ડીવાયએસપી જે.કે. જયસ્વાલે જણાવ્યું હતું. અષાઢ સુદ બીજ એટલે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ. આ દિવસની પ્રતિવર્ષે કચ્છીઓ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અષાઢી બીજની ઉજવણીના મહિમાનો ખ્યાલ ઘણા લોકોને નથી. અષાઢી બીજની જ કચ્છી નવા વર્ષ તરીકે શા માટે ઉજવણી થાય છે અને કઈ રીતે રાજાશાહીમાં ઉજવણી થતી તેના પર આ ખાસ અહેવાલમાં પ્રકાશ પાડીશું. કચ્છ એ પોતાની આગવી ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો પ્રદેશ છે. અહીંની કચ્છી બોલી, કચ્છની રહેણી કહેણી ગુજરાત અને દેશથી થોડી અલગ પડી રહી છે. દુનિયામાં નવું વર્ષ ભલે 31મી ડિસેમ્બરે ઉજવાય, ભારત અને ગુજરાતભરમાં દિવાળી બાદ નવું વર્ષ ઉજવાય છે, પણ કચ્છમાં તેનું અલાયદું નૂતન વર્ષ ઉજવાય છે, જે કચ્છી અષાઢી બીજ તરીકે ઉજવવામાં આવે છે. ઇતિહાસના પાના પલટીને કચ્છી અષાઢી બીજની ઉજવણીના મહિમાની વાત કરીએ તો લાખા ફુલાણીના વખતથી કચ્છમાં અષાઢી બીજની ઉજવણી શરૂ થઈ છે. તેની પાછળ એ પ્રસંગ વણાયેલો છે જેમાં લાખા ફુલાણીને જે વખતે દેશવટો અપાયો હતો ત્યારબાદ કચ્છમાં દુષ્કાળ પડ્યો અને લાખા ફુલાણીને લેવા માટે તેની બેન ડાહી ડુમરી જાય છે અને લાખાને પરત લાવે છે. લાખો પરત આવતો હતો ત્યારે રસ્તામાં જ મેઘરાજા મહેરબાન થયા અને કચ્છમાં વરસાદ વરસ્યો. આ દિવસ અષાઢી બીજનો હતો, તેથી વરસાદ વરસવાની સાથે લાખો ફુલાણી પણ પાછો ફરતા કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી. તેથી કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવાનો મહિમા છે. કચ્છમાં જાડેજા વંશના રાજાઓ ચંદ્રવાસી હતા, તેથી કચ્છમાં ચંદ્રની પૂજાનું મહાત્મય વધુ છે. 1510માં સિંધ પ્રાંતમાંથી આવીને જાડેજા વંશના રાજાઓએ કચ્છ પર રાજ કર્યું, ત્યારે રાજાશાહી વખતમાં પણ અષાઢી બીજની અનેરી ઉજવણી કરવામાં આવતી હોવાનું ઇતિહાસવિદ પ્રમોદભાઈ જેઠીએ જણાવ્યું હતું. રાજાશાહીમાં અષાઢી બીજના દિવસે મહેલમાં દરબાર ભરાતો, જેમાં નગર શેઠો અને વેપારી આવતા અને રાજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા હતા. દુષ્કાળગ્રસ્ત કચ્છ પ્રદેશમાં વરસાદનો અનેરો મહિમા હોય છે. અષાઢી બીજથી કચ્છમાં વરસાદના મંડાણ થાય છે, તેથી ખેડૂતો પણ અષાઢી બીજ પછી વાવણી કરતા હોય છે. તેથી આ દિવસ કચ્છીઓ માટે મહત્વનો મનાતો ગયો. વહાણવટાનો ઉદ્યોગ પણ કચ્છમાં રાજાશાહી વખતે સવિશેષ હતો, ત્યારે વહાણવટીઓ મોટા ભાગે દરિયામાં જ રહેતા હોય છે, પરંતુ અષાઢ માસમાં દરિયો તોફાની હોવાથી તેઓ પણ પોતાના પરિવાર સાથે હોય છે. તેથી પરિવાર સમેત અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરી શકતા હતા. વર્ષોના વર્ષો વીતી ગયા છતાં કચ્છી પરંપરા અનુસાર અષાઢી બીજની ઉજવણીનો મહિમા અકબંધ રહ્યો છે. આજે પણ દેશ અને દુનિયામાં વસેલા કચ્છીઓ અષાઢી બીજે એકબીજાને નવા વર્ષની શુભકામના આપી રહ્યા છે અને કચ્છમાં વરસાદ થયો કે નહીં તેના ખબર અંતર દૂર દેશાવરથી પૂછે છે. તો રાજાશાહી પરંપરા અનુસાર પ્રાગ મહેલમાં આવેલા મોમાઈ માતાના મંદિરે રાજવી પરિવાર દ્વારા પૂજા કરીને અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે હવેના આધુનિક યુગમાં અષાઢી બીજની ઉજવણીનો પ્રકલ્પ થોડો બદલાયો છે અને હવે છેલ્લા 4 વર્ષથી શોભાયાત્રા કાઢીને અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે. આમ કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. હવે કચ્છમાં આષાઢી બીજને કચ્છી નવું વર્ષ તરીકે કહેવાય છે અને કચ્છના લોકો આષાઢી બીજની ઉજવણી કરતા હોય છે. હવે જે વિશ્વની અંદર કચ્છના લોકો પથરાયેલા છે, તો જ્યાં જ્યાં જગ્યાએ કચ્છીઓ વસે છે ત્યાં જગ્યાએ આષાઢી બીજની ઉજવણી થાય છે.
આપણે કચ્છની જો વાત કરીએ તો કચ્છના ખેડૂત લોકો પણ ખેતીમાં જે છે આજે વરસાદની વાટ જોઈ બેઠા છે. આ છે આવતીકાલે આષાઢી બીજ છે એટલે ચંદ્ર છે. ચંદ્ર એટલે કચ્છના જે જાડેજાઓ છે એ ચંદ્રવંશી રાજાઓ છે અને ચંદ્રની પૂજા કરે છે એટલે એ રીતે પણ એનું મહત્ત્વ છે. એટલે આવતીકાલ ખેડૂત લોકો પોતાની વાવણી કરશે અને વાણવાળાઓ છે જે વાણવટો કચ્છનો મુખ્ય વ્યવસાય વાણનો છે એટલે જે વાણવાળાઓ જે નાવિકો છે એ લોકો પણ આની ઉજવણી વધારે કરતા હોય છે. આવતીકાલ પછી કચ્છનો આખાતી દરિયો તોફાની થશે એટલે વહાણો પર જવાના બંધ થઈ જશે. એટલે જે વહાણ ઉપર જે કામ કરતા હોય નાવિકો હોય એ સ્વાભાવિક રીતે પોતાના વતનમાં રોકાય અને એ વતનમાં એની હાજરી હોય એટલે ઘરવાળાઓ સાથે એ ઉજવણી કરતા હોય છે. આમ આષાઢી બીજની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ તમે જોવા જાઓ તો એ વેપારિક રીતે જોવા જાઓ તો બીજી રીતે કહી શકાય, પણ જો તમે એને સાંસ્કૃતિક રીતે જોવા જાઓ તો એ આપણો વાણવટ્ટાનો મુખ્ય વ્યવસાય, એને લીધે આપણે આષાઢી બીજની ઉજવણી કરીએ છીએ. આષાઢી બીજની ઉજવણી રાજાશાહીમાં રાજાઓ દરબાર ભરીને પણ કરતા. એ વખતે દરબાર ભરાય, કચ્છના ભુજમાં દરબાર ભરાતો અને એ દરબારની અંદર વેપારી લોકો આવે, નગરશેઠ આવે અને એ રાજાઓને શુભેચ્છા આપે, રાજા એ વેપારી લોકો અને ગ્રામ્યજનોને પણ આપે. આવી રીતે આષાઢી બીજના ઉજવણી થતી. કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ભાજપ દ્વારા નખત્રાણા ખાતે કરવામાં આવશે. અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી દ્વારા નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાની સંયુક્ત ઉજવણી કરવામાં આવશે. અષાઢી બીજની ઉજવણીને લઈને ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ નિમિત્તે શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને આવકારવા માટે કચ્છના બારડોલી સમાન નખત્રાણા નગર સજ્જ બન્યું છે. અષાઢી બીજની ઉજવણીને લઈને નખત્રાણાના તમામ વેપારીઓની દુકાનોમાં ડોર ટુ ડોર જઈને જયંતિભાઈ ભાનુશાલી દ્વારા રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમની સાથે રાજેશભાઈ પલ્લણ, ચંદનસિંહજી રાઠોડ, ગોવિંદ ભાનુશાલી, મહેન્દ્રભાઈ દામા, ડાયાલાલ સેંગાણી, જયંતિભાઈ ભટ્ટ, શક્તિસિંહ જાડેજા, પરેશ સાધુ, વિનયકાંત ગોર સહિતના આગેવાનો જોડાયા હતા. તો રવિવારે અષાઢી બીજના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નખત્રાણા મુકામે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. સાથે જ કાર્યક્રમમાં જોડાનાર લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નખત્રાણા ખાતે અષાઢી બીજની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અબડાસાના માજી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલી અષાઢી બીજની ઉજવણીની પૂર્વ સંધ્યાએ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતા આરસી ફળદુ નખત્રાણાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નખત્રાણાના મોદી મેદાન ખાતે ઉજવાનારા અષાઢી બીજની ઉજવણી પૂર્વે કચ્છની મુલાકાતે આવેલા આરસી ફળદુએ સૌ કચ્છીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પ્રથમ તેઓ કચ્છ ધણિયાણી શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને કચ્છમાં સચરાચર મહેર થાય તેવી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ નખત્રાણાના રૂડી માતાના મંદિરે શીશ ઝુકાવ્યું હતું. તો અષાઢી બીજની ઉજવણી જ્યાં થવાની છે તે મોદી ગ્રાઉન્ડમાં કાર્યક્રમની સ્થળ મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી. અહીં ગ્રામજનો અને કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા યોજનાનું કામ આગળ વધારીને કચ્છના પાણી પ્રશ્નને હલ કરવાના પ્રયાસો તો સતત થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ થતા રહેશે. તો નખત્રાણામાં એપીએમસી માટેની જે ડિમાન્ડ છે તેને લઈને પણ સરકાર ચિંતિત છે. આગામી દિવસોમાં નખત્રાણાને એપીએમસી પણ ફાળવાશે. સાથે જ તેમણે સૌ ઉપસ્થિતોને કચ્છી નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. તેમની આ મુલાકાત પ્રસંગે અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, લાલજી રામાણી, ડાયાલાલ સેંગાણી, બાબુભાઈ ધનાણી, ચંદનસિંહ રાઠોડ, જયસુખભાઈ પટેલ, મહેન્દ્રભાઈ દામા, પરેશ ભાનુશાલી, નિલેશ પટેલ, મોમાયાભા ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભુજના હરિપર રોડ પર આવેલ BSNLની નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાના હસ્તે નવી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે BSNLના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં BSNLના GMV રમેશ, DP પરિહાર, મરીના જ્યોર્જ, રાજીવ કુમાર, કેકા રોય અને નીરવ વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ નવી કચેરીના નિર્માણની જરૂર હતી અને હાલ અંદાજિત 1 કરોડ 4 લાખના ખર્ચે કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં BSNLની સેવા સારી રીતે મળી શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરાયા છે. ઉપરાંત કચ્છમાં BSNLના નવા 10 ટાવર લગાડવાની વાત વિનોદ ચાવડાએ કરી હતી. ઉપરાંત કચ્છના જાહેર વિસ્તારોમાં વાઈફાઈની સુવિધા પણ શરૂ કરાશે. તેમજ કચ્છને 60 જેટલી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી રહી છે અને રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર BSNLના વાયર કપાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે. તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે કચ્છ જિલ્લાની અંદર BSNLની નવી ઓફિસનું આજે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સંપૂર્ણ આ બિલ્ડિંગ આધુનિક સજ્જ બિલ્ડિંગ અને ખાસ કરીને આવનાર સમયમાં કચ્છ જિલ્લાને સમગ્ર એક ડિજિટલ કચ્છ બનાવવાના નિર્માણમાં પણ આ સહભાગી બનશે એવું મને લાગી રહ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લો જ્યારે સરહદી જિલ્લો છે અને જ્યારે કેન્દ્રની અંદર NDAની સરકાર અને દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અને BSNLની અંદર પણ એક તરક્કી થવી જોઈએ, પ્રગતિ થવી જોઈએ અને એ લોકોની આશાને આકાંક્ષાઓને પૂરી કરવા માટે ખૂબ આનંદ થાય મને કે આપણા કચ્છ જિલ્લાની અંદર વારંવાર BSNLના કેબલ કટ થવાને કારણે BSNLની સેવા ખોરવાઈ જતી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઇલેક્શન કમિશને પણ કમર કસી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2017થી લાયકાતની તારીખના સંદર્ભે વિધાનસભા મતદાર યાદીમાં સંક્ષિપ્ત કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેનો આગામી 1 જુલાઈથી પ્રારંભ થવાનો હોવાથી કચ્છમાં પણ તેની તૈયારીઓ માટેનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી ઝડપી બનાવાઈ રહી છે, જે અંતર્ગત આગામી 1 જુલાઈથી મતદાર યાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નોંધાયેલા મતદારોની મતદાર યાદીમાં મુસદ્દાની પ્રસિદ્ધિ 1 જુલાઈના રોજ કરવામાં આવશે. તો તેની સાથે પ્રથમ વખત મતદાર યાદીમાં નામ દાખલ કરવા, દાખલ થયેલ નામ સામે વાંધા લેવા, નામ કમી કરવા, એક વિભાગમાંથી બીજા વિભાગમાં નામ ફેરવવા સહિતની કામગીરી હાથ ધરાશે. તો 1 જાન્યુઆરી 2017 સુધી 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો અને યુવતીઓને મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા બાદ યુનિવર્સિટી વિકાસના પંથે આગળ ચાલી રહી છે. ડિજિટલાઇઝેશન થવાને કારણે યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાઈ છે. છેલ્લા 2 વર્ષથી આ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. તો વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને વિરોધ પણ દર્શાવી રહ્યા છે. આ વર્ષે યુનિવર્સિટીના વિવિધ કોર્સમાં અભ્યાસ કરવા માટે 11,313 જેટલા વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરી છે. યુનિવર્સિટીના વિવિધ 31 કોર્સ માટે 11,313 વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન કરી ચૂક્યા છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને વિવિધ કોર્સમાં અભ્યાસ કરવા માટે અંતરિયાળ વિસ્તારોમાંથી યુનિવર્સિટી સુધી લાંબા થવું પડતું હતું, જેના કારણે ડિજિટલાઇઝેશનનો કોન્સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લખપત અને રાપરના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને 150 થી 200 કિલોમીટર
કિલોમીટર કાપીને કચ્છ યુનિવર્સિટી સુધી ફોર્મ ભરવા માટે આવવું પડતું હતું, જેથી કચ્છ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક થયા બાદ વિદ્યાર્થી ઘેર બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી હવે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સુધી લાંબા થવાની જરૂર પડતી નથી. આપણે વિદ્યાર્થીઓએ જુદા જુદા બધા જ પ્રકારના યુજી પીજીના જે ડિગ્રી કોર્સ ને માસ્ટર ડિગ્રીના કોર્સ છે એમાં લગભગ 11,500 વિદ્યાર્થીઓ નવા વર્ષે એન્ટર થયા છે, કે નવી એપ્લિકેશનો 11,500 જેવી આ વખતે આવી છે. પ્રમાણમાં બધા કોર્સિસની અંદર અને બધી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રમાણમાં ઘણો એવો વધારો થયો છે. ખાસ કરીને કોમર્સ સાઇડ જોગ અને સાયન્સ સાઇડ જોગ થોડોક ધીમે ધીમે વધતો જાય છે. એ સારી દિશા છે, એમ કે સાયન્સની અંદર ને કોમર્સમાં જેટલું ડેવલપમેન્ટ થતું જાય એટલી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર યોગ્ય રીતે થતું રહે છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. સમગ્ર કેમ્પસને ડિજિટલાઇઝ કરવામાં આવી રહ્યું છે, તો પીજી વિભાગના તમામ ક્લાસને પણ ડિજિટલાઇઝ કરાઈ રહ્યા છે, જેના કારણે પીજીના તમામ વિભાગોને ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે યુનિવર્સિટીનું કેમ્પસ અને ક્લાસનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. વેકેશન પહેલા ક્લાસનું રિનોવેશનની કામગીરી શરૂ થઈ હતી અને વેકેશન પૂર્ણ થાય તે પહેલા કામગીરી પૂર્ણ કરી દેવાની વાત કરાઈ હતી, પરંતુ વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ પણ કામગીરી પૂર્ણ ન થતાં પોસ્ટ ગ્રેજ્યુએટના વિભાગોને મહિલા કોલેજમાં ખસેડવાનો વારો આવ્યો છે. આ અંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાએ જણાવ્યું હતું કે માત્ર ક્લાસને રિનોવેશન નહીં પણ ડિજિટલ ક્લાસ અને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રિનોવેશનની કામગીરી થોડી ધીમી ચાલી રહી છે, પરંતુ તમામ કોન્ટ્રાક્ટરોને ટાઈમ લિમિટ આપી દેવામાં આવ્યો છે. અલગ અલગ કામગીરી ચાલતી હોવાને કારણે દરેકને ટાઈમ લિમિટમાં જ કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયા છે. જો કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો કરાર મુજબ તેમના પર 10% પેનલ્ટી લગાડવામાં આવશે અને તમામ સ્માર્ટ ક્લાસની કામગીરી 31મી જુલાઈ સુધી પૂર્ણ કરી દેવાશે તેવું જણાવ્યું હતું. પરંતુ સ્માર્ટ ક્લાસની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ ન થવાને કારણે પીજીના વિભાગોને મહિલા કોલેજમાં ખસેડવા પડ્યા છે. જો કે યુનિવર્સિટીમાં અનેક ક્લાસો ખાલી હોવા છતાં પણ મહિલા કોલેજમાં કયા કારણોસર ખસેડવામાં આવ્યા તે પણ એક પ્રશ્ન છે. આપણે કચ્છ યુનિવર્સિટીમાં અત્યારે જબરજસ્ત રિનોવેશનના કામ ચાલુ છે. એવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું સત્ર શરૂ થઈ ગયું છે, એટલે એમના અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં અને અધ્યયન પ્રવૃત્તિઓમાં સ્વાભાવિક છે કે ડિસ્ટર્બન્સ થાય. એમને બેસાડી શકાય એટલી વ્યવસ્થાઓ તો ઊભી કરી શક્યા છીએ આપણે તાત્કાલિક ધોરણે, પણ તેમ છતાં અમને કાલ બધા અધ્યાપકશ્રીઓને ને HODને બોલાવ્યા. એની ઉપરથી અમને એવું લાગ્યું કે આ ધમાધમવાળા વાતાવરણની વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવા એના કરતાં અમારી સામે જ યુનિવર્સિટીની બિલકુલ સામે જ મુક્ત જીવન સ્વામી બાપા કોલેજ છે, જે મોર્નિંગ છે, અને અમારા પીજી ડિપાર્ટમેન્ટો બધા નૂનમાં એટલે બપોરના સમયે ચાલતા હોય છે. તો એમના ટ્રસ્ટી શ્રી જાદવજીભાઈને એમને વાત કરી કે અમારે એવું છે કે વિદ્યાર્થીઓ શાંતિથી થોડું ભણે અને 15 દિવસ 20 દિવસ ત્યાં રહે, શાંતિથી ભણે, ત્યાં સુધીમાં આ બધા બિલ્ડિંગોના કામો લગભગ રિનોવેશનના પૂરા થઈ જાય. એટલે હાલ પૂરતી અમે એવી વ્યવસ્થા કરી છે કે વિદ્યાર્થીઓના અધ્યાપન કાર્ય બધા જ મુક્ત જીવન સ્વામી બાપા કોલેજની અંદર ચલાવવા, બાકીની પ્રવૃત્તિઓ લેબોરેટરીઝની એ બધી એ યથાવત યુનિવર્સિટીમાં રહે છે. રાજ્યમાં શિક્ષણ વિભાગે સૌ ભણે સૌ આગળ વધેનો નારો ભલે અપનાવ્યો હોય, પરંતુ આ સૂત્રને સાર્થક કરવામાં સરકાર અને શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યું છે અને તેનો જીવતો જાગતો દાખલો છે બન્નીના નાની સાડાઈમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા. આપને જાણીને નવાઈ થશે કે અહીંની શાળામાં છેલ્લા 12 વર્ષથી કોઈ શિક્ષક જ નથી. ભીરંડિયારાથી ધોરડો તરફના માર્ગ પર નાની સાડાઈ ગામ આવેલું છે. આ ગામમાં 35 જેટલા કુટુંબો વસવાટ કરે છે અને મોટા ભાગના લોકો માલધારી છે. આ માલધારીઓને પૂરતું અક્ષર જ્ઞાન પણ નથી.
માલધારીઓ પોતે તો ન ભણી શક્યા, પરંતુ હવે પોતાના બાળકોને પણ ભણાવી શકતા નથી, કેમ કે નાની સાડાઈ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી કોઈ શિક્ષક જ નથી આવ્યા। 1998માં આ શાળાની શરૂઆત થઈ હતી। શરૂઆતના 8 વર્ષ શાળા ચાલી, પરંતુ ત્યારબાદ આ શાળામાં કોઈ શિક્ષક જ ફાળવાયા નથી। નાની સાડાઈ અને તેની આસપાસની વાંઢોમાં 40થી 45 બાળકો છે, જે આજે પણ શાળામાં કોઈ શિક્ષક આવે તેનો ઇંતજાર કરી રહ્યા છે। શાળા સદંતર બંધ રહેવાને કારણે હાલ શાળાનું મકાન ખંડિયેર જેવું બની ગયું છે। માલધારીઓ પણ કાચા પાકા મકાનોમાં રહેતા હોવાથી પોતાનો જરૂરી સામાન આ શાળામાં રાખ્યો છે, એટલે આ શાળા હાલ તો માલધારીઓને ગોડાઉન તરીકે કામ આવે છે। શાળાના કેમ્પસમાં હર્યા ભર્યા વૃક્ષો હતા, પરંતુ તેની માવજત નહીં થવાને કારણે તમામ ઝાડ સુકાઈ ગયા છે। નાની સાડાઈના બુઝુર્ગ સ્થાનિક હાજી જુણસ હાલેપોત્રાએ કચ્છ ઉદયને કહ્યું હતું કે અમે બધા તો અભણ છીએ, આખો દિવસ માલ સાથે વનવગડામાં ભટકતા રહીએ છીએ। ત્યારે અહીં શાળા બન્યા બાદ અમને એમ હતું કે અમારા બાળકોને ભણાવીને આગળ વધારીશું, પરંતુ છેલ્લા 12 વર્ષથી શાળામાં કોઈ શિક્ષક નહીં આવવાથી બાળકો પણ અક્ષર જ્ઞાન વિનાના રહી ગયા છે। હાલ ભલે સમગ્ર કચ્છમાં શાળા પ્રવેશોત્સવ ચાલતો હોય, પરંતુ નાની શાળાઈમાં કોઈ શિક્ષક પ્રવેશ કરાવે તો બાળકો આપોઆપ શાળા પ્રવેશ કરશે। નાની સાડાઈ ગામ એમાં માસ્તરની સાહેબ અમને તકલીફ છે। છોકરા અમારા પાસે 35-40 છોકરા છે, છોકરા અને કન્યા છે। રજૂઆત અમે રાજકારણમાં બધામાં કરી છે। આનંદીબેનને મેં પત્ર આપ્યો છે, વાસણભાઈને આપ્યો છે, તારાચંદને આપ્યો છે, પુષ્મિદાસ ગઢવીને આપ્યો છે, શિક્ષણ ખાતામાં આપ્યો છે, બધાને અરજી કર્યું છે, પણ અમારું માસ્તર જડતું નથી। એટલે વિદ્યાર્થી આ છોકરા તો અમારે હજી 35 જેવા છે। અમે અહીંયા 20થી 25 ઘર રહીએ છીએ, કુટુંબ રહીએ છીએ, 20થી 25 કુટુંબ અમારું અહીંયા છે। નાની સાડાઈ ગીધુડી એ વાડના બધાએ અહીંયા છોકરા બધા ભણતા હતા। અત્યારે માસ્તર ભણી ભાગી ગયો, તેને કારણે અમને તકલીફ થઈ ગઈ છે બહુ। ભુજ તાલુકાના નાની સાડાઈ ગામે શાળામાં શિક્ષક મળે તે માટે શિક્ષણ તંત્રમાં અનેક રજૂઆતો કરાઈ છે, સાથે જ મોટાભાગના તમામ રાજકીય આગેવાનો સમક્ષ પણ ઘા નાખવામાં આવી છે, પરંતુ દરેકે આશ્વાસન આપવા સિવાય કંઈ જ કર્યું નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। દરેક ધારાસભ્ય, સંસદ સભ્ય, શિક્ષણાધિકારી, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ મુખ્યમંત્રી સુધી પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે, પરંતુ આ પછાત અને અંતરિયાળ વિસ્તારમાં કોઈ શિક્ષક આવવા તૈયાર નથી। સાથે જ શિક્ષણ તંત્રની ઢીલી નીતિને કારણે નાની સાડાઈની શાળામાં શિક્ષક મળ્યા નથી। 12 વર્ષ બાદ જ્યારે અહીંનો પ્રશ્ન પુનઃ મીડિયામાં ચમક્યો છે, ત્યારે આશા રાખીએ છીએ કે નાની શાળાઈમાં કોઈ શિક્ષક મળે। અમારું નામ ઉભાયા છે। અમારા છોકરા ભણાવવાની કોશિશ છે, 40-45 છોકરા છે બધા। અમારા કણે માસ્તર નથી અને અમે પોતે તરીકે અમારા નામનું ઠેકાણ નથી આવતું। અમે આંગૂઠા સાપ સિંહ, અમારે નડતર છે જોરદાર। અમારા છોકરા છે, પહેલાં સાહેબ હતો તે નામ આવડતા હતા, હવે નામે ભૂલી ગયા છે। અમારી કોશિશ છે સાહેબની ગમે કરી વિનંતી કે સરકારને અમારા સાહેબ આપે। ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થઈ ચૂક્યો છે અને હવે શહેરી વિસ્તારની શાળાઓમાં ભૂલકાને પ્રવેશ કરાવાયો હતો, ત્યારે નાની સાડાઈ ગામે પણ એકાદ શિક્ષકનો પ્રવેશોત્સવ કરાવવામાં આવે તો અહીંના 40થી 45 બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થાય। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાડાઈ। મુન્દ્રા એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી। જામ સાહેબના જન્મદિન પ્રસંગે 107 પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ, મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં ફ્રૂટ્સ વિતરણ, એપીએમસીમાં મહાશક્તિ કોકના સહયોગથી ડ્રીપ પદ્ધતિથી 450 વૃક્ષોનું વાવેતર, ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય કીટોનું વિતરણ કરાયું હતું। તેમના જન્મદિન પ્રસંગે વિવિધ સામાજિક, રાજકીય, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। મહેન્દ્રસિંહના જન્મદિન પ્રસંગે મુન્દ્રા એપીએમસીના ખંડમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે આશાનંદ ગઢવી, અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોર પિંગોલ, કિશોરસિંહ પરમાર, નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શામજીભાઈ સોધમ, ગુજરાત પરશુરામ બ્રહ્મસેનાના ઉપપ્રમુખ મુકેશ ગોરે મહેન્દ્રસિંહ જાડેજાને શુભેચ્છાઓ આપીને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। એવો એક વિચાર આવ્યો બોર્ડને
કે આપણે તાલુકાના પ્રાથમિક શિક્ષકોને બોલાવવા. મુન્દ્રા તાલુકાની 107 પ્રાથમિક શાળાઓ છે. એ શાળાઓના તમામ આચાર્યોને અમે બોલાવ્યા ને એ આચાર્યોને અમે કીટનો વિતરણ કરેલ છે. તો છેવાડાના ગામડે સુધી પણ વિદ્યાર્થીઓ પાસે આ કીટ પહોંચશે. બીજું, આજે સવારના અમારા ગામમાં મારે ફેમિલી જોડે હું ગાયોનો નિર્ણય કર્યો. પછી અંત્યોદય કીટ હમણાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ પધાર્યા હતા ત્યારે રાજભાઈ અમે 50 કીટનો જ વિતરણ કર્યો હતો. જે બાકીની કીટો હતી એ આજે અમે એ કીટોનું વિતરણ કર્યો. પછી મહાશક્તિ કોક ના સહયોગથી અમે અંદાજિત 450 ડ્રીપ પદ્ધતિથી સારા વૃક્ષોનો વાવેતર કરશું. તે બાદ હોસ્પિટલમાં જઈ ને અમારા એપીએમસીના કાર્યકર્તાઓ, ડાયરેક્ટરો તેમજ મારા મિત્ર મંડળ અમે ફ્રૂટનું વિતરણ કરશું. તો આ રીતે એપીએમસીના અને અમારા ડાયરેક્ટર મિત્રોના સહકારથી એક સુંદર સેવાકીય કાર્યક્રમનું આજે અમે આયોજન કર્યું હતું. કચ્છી અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ બંદરીય માંડવી શહેરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી કરાયેલા વિકાસ કામો અને આગામી દિવસોમાં કરનારા કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વાસનો વિકાસ બુકનું વિમોચન તેમજ સરકારી યોજનાના કાર્ડનું વિતરણ તેમજ કચ્છી નૂતન વર્ષ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. આજના કાર્યક્રમમાં 14મા નાણાં પંચની 1.25 કરોડની ગ્રાન્ટમાંથી પીવાના પાણી માટે મંગવાણા સંપ સ્ટેશનથી વડવા કાયા સુધીની નર્મદાની પાઇપલાઇનનું કામ કરવામાં આવશે. GWSSBની 2 કરોડ 91 લાખની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર યોજના અન્વયે નુકસાન પામેલ રસ્તાનું કામ કરવામાં આવશે. ધારાસભ્યની 12 લાખની ગ્રાન્ટમાંથી જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક અને કુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. તો જીટી હાઈસ્કૂલ પાસે ઓપન પ્લોટમાં બનેલ કમ્પાઉન્ડ વોલ તેમજ જીટી ગ્રાઉન્ડમાં બનાવવામાં પેવેલિયનના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા, વલમજી હુંબલ, અનિરુદ્ધ દવે, અરવિંદ ગોહિલ, નરેન્દ્ર પીઠડિયા, રેખાબેન દવે, નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, જિગ્નેશ કસ્ટા, નરેન સોની, મેહુલ શાહ, દમયંતીબેન સલાટ સહિતના સત્તાધીશો અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે માંડવી કચ્છ મુકામે ₹5 કરોડના ખર્ચે અલગ અલગ વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગ હતો. આજનો દિવસ આપણા સૌ કચ્છીઓ માટે ખૂબ ગૌરવવતું પૂર્વ સંધ્યા એટલે કે વિશ્વમાં વસતો કચ્છી માણસ માટે ખૂબ ગૌરવનો દિવસ છે. નવું વર્ષ આવતીકાલે આપણું કચ્છી અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ માંડવી નગર સેવા સદન અને મારા પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે માંડવી શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત છે અને આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા અને નજીકના ભવિષ્યમાં જ મંગવાણાથી વડવા સુધીની એક્સપ્રેસ પાણીની લાઈન પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ભવિષ્યમાં માંડવીમાં પણ પાણીની કોઈ તકલીફ નહીં પડે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આપણે રૂકમાવતી નદી પર રિવરફ્રન્ટ અને શીતલા માતાજીનું તળાવ છે અને બીચનું ડેવલપમેન્ટ પણ કરવા જઈ રહ્યા છે. આજે જીટી હાઈસ્કૂલની બાજુમાં કમ્પાઉન્ડ વોલ તથા જીટી ગ્રાઉન્ડનું પેવેલિયનનું લોકાર્પણ આપણે કર્યું. આ રીતે 4.5 થી 5 કરોડના માતબાર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આજે આ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. સાથે માંડવીની પ્રજા ઉત્સવપ્રિય છે એટલે આપણે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.
ગઢશીશામાં 3.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર CHC કેન્દ્રનું ગઈકાલે ખાતમુહૂર્ત સાથે બાંધકામનો પ્રારંભ કરાયો હતો. જો કે એકાદ વર્ષ અગાઉ માંડવીના ધારાસભ્યના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. જો કે એકાદ વર્ષ બાદ ગઈકાલે બાંધકામનો શુભારંભ પણ માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાના હસ્તે કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાની વસ્તી ધરાવતો માંડવીનો ગઢશીશા ગામમાં આરોગ્યની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે CHC કેન્દ્રની ફાળવણી કરાઈ હતી અને CHCના બિલ્ડિંગના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ દીપ પ્રાગટ્ય કરીને બાંધકામનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ CHCની સુવિધાઓ અંગે પૂરક માહિતી આપી હતી. સાથે જ આરોગ્ય કેન્દ્ર ગઢશીશા વિસ્તારની જનતા માટે આશીર્વાદ સમાન બની રહેશે તેવું જણાવ્યું હતું. CHCના બાંધકામનો પ્રારંભ થતાં ગઢશીશાના સરપંચ ભાઈલાલ છાભૈયાએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુજરાત એગ્રો નિગમના ડાયરેક્ટર બટુકસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઈ વાડિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાણશી ગઢવી સહિતના ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ગામે ગામ શૌચાલયો બને, સ્વચ્છતા જળવાય તે માટે સરકાર કમર કસી રહી છે. તેવામાં રાપરની મામલતદાર કચેરીમાં તદ્દન વિપરીત તસવીરો જોવા મળી રહી છે. રાપર મામલતદાર કચેરીને જાણે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનનો ખ્યાલ જ ન હોય તે રીતે આ કચેરીમાં ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. રાપર મામલતદાર કચેરીના પ્રાંગણમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તો ગુટકા, પાન મસાલાના પેકેટ, દેશી દારૂની થેલીઓ, બીડીઓના ઠૂંઠા, દિવાલ પર પાનની પિચકારીઓ જોવા મળી રહી છે. મામલતદાર કચેરીની અંદર પણ વિવિધ નાયબ મામલતદારોની ચેમ્બર અને લોબીઓમાં પણ સ્વચ્છતા જોવા મળતી નથી. કેટલાક કર્મચારીઓનું માનીએ તો મામલતદાર કચેરીમાં નિયમિતપણે સફાઈ જ કરવામાં આવતી નથી તો મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પણ બાવળિયાની ઝાડીઓએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. ત્યારે ભારત સરકારના સ્વચ્છતા મિશનની અમલવારી રાપર મામલતદાર કચેરીથી કરવામાં આવે તેવી જાગૃતો દ્વારા માંગ કરાઈ છે. માંડવી તાલુકાના ડોણ ગામે આવેલ જ્યોતેશ્વર મહાદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા અંગિયાના રામ મંદિરના પૂજારી નરસિંહ મહારાજની 17મી નિર્માણ તિથિ મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સંધ્યા પાઠ યોજાયો હતો. ત્યારબાદ સંતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગિયાના કુટીરના માતાજી જયાબા, જોગી બાપા, પ્રાણજીવન ભગત, સરિતા દેવી સહિતના મહાપુરુષો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ નખત્રાણા તાલુકાના અંગિયા ગામે પણ અખંડ આનંદ કુટિયા ખાતે વાલરામ મહારાજની નિર્માણ તિથિ ઉજવાઈ હતી. વાંઢાએ સાધના કુટીરના બ્રહ્મલીન સંઘ વાલરામજી મહારાજની નિર્માણ તિથિ મહોત્સવ ઉજવાયો હતો તો સાંજે ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં જોગી બાપા, ભક્તિ દેવી, પ્રાણજીવન ભગત સહિતના કલાકારોએ વિવિધ ભજનો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના મહેશનગર પાસે આવેલ મહાકાલી મંદિરના પ્રાંગણમાં ત્રિદિવસીય શનિદેવ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ ત્રિદિવસીય મહોત્સવમાં ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપના, મહાગ્રહ શાંતિ પૂજન, જલયાત્રા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા, ભોગ, આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમિતિના અગ્રણી વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મુન્દ્રાવાસીઓને અગાઉ શનિદેવના દર્શન માટે ભુજ અને આદિપુર જવું પડતું હતું પરંતુ હવે મુન્દ્રામાં શનિદેવના મંદિરનું નિર્માણ થતાં ભક્તજનોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે. અહીં દર શનિવારે પ્રસાદનું પણ આયોજન કરાશે. આ પ્રસંગે મહંત ચેતનગીરી બાપુ, ગુરુશ્રી ઓમકારગીરી બાપુ તેમજ કચ્છ અને ગુજરાતમાંથી વિવિધ સંતો પધાર્યા હતા. આજે શનિ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા હતી. 3 દિવસનો કાર્યક્રમ હતો અને એ વેદ વેદાંત દ્વારા 3 દિવસના યજ્ઞથી આજે પરિપૂર્ણ થયો છે અને આ કાર્યક્રમની અંદર મુન્દ્રા પથકમાં કચ્છની અંદર શનિદેવના દર્શન કરવા હોય તો ભુજ અથવા આદિપુર જવું પડતું હતું
પણ શનિદેવની કૃપાથી મુન્દ્રામાં આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને શનિદેવના બેસણા મુન્દ્રાની અંદર થયા છે. એમાં ઘણા વિસ્તારમાંથી સાધુ સંતો અહીંયા પધાર્યા છે અને એ સાધુ સંતોના આશીર્વાદથી આજથી આજે આપણે આ શનિ મહારાજનું મંદિર ખુલ્લો મૂકીએ છીએ અને સમગ્ર મુન્દ્રા ઉપર એમની કૃપા વરસે એવી આપણે એમની પાસે પ્રાર્થના કરીએ. 22 જૂનથી શહેરી વિસ્તારના બાળકો માટે પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવના બીજા દિવસે રાપરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની તમામ 14 જેટલી શાળાઓમાં ધોરણ 1 અને ધોરણ 9માં બાળકોને પ્રવેશ અપાયો હતો. ગોપાલક બોર્ડના ચેરમેન અરજણભાઈ રબારીએ ધોરણ 1માં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો, તો નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યાપુરી, ગેલીવાડી, જેપી નગર શાળા નંબર 1 સહિત અન્ય શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ રાપરનો શૈક્ષણિક વિકાસ થાય તેના પર ભાર મૂક્યો હતો. પ્રવેશોત્સવ પ્રસંગે રાજુભાઈ ચૌધરી, અશોકભાઈ માલી, જયેન્દ્ર ચૌધરી, અલજી સોલંકી, કાનજી આહિર, દેવુભા વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના બારોઈ રોડ પર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નૂતન મંદિર બનાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ત્યારે ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં રાત્રે સત્સંગ સભા, ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાંતિ ક્યાંથી આવે તે વિષય પર સંતશ્રીએ કથા કરી હતી. આ પ્રસંગે પ્રેમ પ્રકાશ દાસજી, કોઠારી જાદવજી ભગત તેમજ અન્ય સંતોએ ભક્તજનોને આશીર્વાદ પાઠવ્યા હતા. ભક્તિ સંધ્યાનો પ્રોગ્રામ હતો અને કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા શાંતિ ક્યાંથી શાંતિનો એના વિશે કાર્યક્રમ હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભર્યું ભક્તો રહ્યા હતા હાજર. અને 12મા મહિનામાં ડિસેમ્બરમાં 6 થી 10 તારીખના મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ મોટે પાયે ઉજવવાનો છે. પછી પ્રેમપ્રકાશ સ્વામી, સદગુરુ સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી, જાદવજી ભગત, પછી આ બધા સંતો મોટા બ્રહ્મનિષ્ઠ સંતો આવ્યા હતા. એ સિવાય બીજો ગઈકાલે કયા કયા કાર્યક્રમો હતા? કાલના કાર્યક્રમમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ બહુ વિશાળ સંખ્યામાં બધા હરિભક્તો આજુબાજુના ગામડાએથી બધે આવ્યા હતા અને મોટો કાર્યક્રમ 11:30 સુધી ચાલ્યો હતો. આજના આ મોંઘવારીના જમાનામાં બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવો મુશ્કેલ બન્યો છે, પરંતુ જો આપ આપના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા ઈચ્છો તો આપને લાઈફકેર સંસ્થા આર્થિક મદદ કરશે અને બાળકોની 100% ફી આ સંસ્થા ભરશે, પરંતુ શરત માત્ર એક જ કે પરિવારના કોઈ સભ્યમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. આજે કચ્છમાં એવા અનેક પરિવારો છે જેમની પાસે ખાવા પૈસા નથી પણ પીવા માટે રૂપિયા છે. લાઈફકેર સંસ્થા વર્ષ 2012થી ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી રહી છે, જેમાં નર્સિંગ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થવા ઈચ્છતા છાત્રોની કોલેજની તમામ ફી લાઈફકેર સંસ્થા ભરે છે. આવા જ અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રવિવારે ભુજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ધોરણ 12 પછી મારે નર્સિંગનો કોર્સ કરવા માટે જેએનએમાં જેએનએમાં ભણવાની ઈચ્છા હતી, પણ મારા ફાધર મેન્ટલ હોવાના કારણે મારાથી તે જેએનએમાં પૈસા ભરી શકાય એટલી શક્યતા ન હોવાના કારણે લાઈફકેરમાં એમને 2 લાખની સહાય કરી છે. 4 લાખના થતા તેની જગ્યાએ 3 લાખની સહાય કરી છે અને લાઈફકેરને ખૂબ ખૂબ આભાર કે અમને આટલો આગળ ભણવા માટે સહાય કરી. એ બદલ એમને ખૂબ 2008થી અમે આ કામ કરીએ છીએ. આમ તો 2005થી કરીએ છીએ, પણ 2008થી આપણે પૂરેપૂરા અંદર ઉતરેલા છીએ અને 2012માં આપણે લાઈફકેરને રજિસ્ટર કર્યું. ત્યારબાદ આજ સુધી આપણે કોઈ સેમિનાર એડમિશન માટે ક્યારેય કર્યા નથી. આપણે હંમેશા વ્યક્તિના ઘરે જઈએ છીએ અને ઘરે ગયા પછીની આર્થિક પરિસ્થિતિને સમજીએ છીએ. સમજ્યા પછી એની જે પરિસ્થિતિ નબળી હોય એમાં એને શું ખૂટે છે એ પ્રમાણે આપણે એમને પૂરેપૂરી સહાય કરી અને જીએનએમ, બીએસસી, એમએસસી, એક્સરે લેબ, બીએ, બીકોમ, એમબીબીએસ જેવા હાઈ લેવલના કોર્સ 20-25 લાખમાં થાય છે, એ પણ આપણે ઝીરો બેલેન્સમાં કરાવી અને એને અભ્યાસમાં આપણે મદદ કરીએ છીએ. પણ એવા બાળકોને મદદ કરીએ છીએ કે જેનો
ઘરની અંદર કોઈ વ્યસન ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય. એટલે દરેક વિદ્યાર્થીઓનો એક આગ્રહ હતો કે સાહેબ આ તમે જે સારું કામ કરો છો તો તમે એક સેમિનાર રાખો જેમાં બીજા લોકોને પણ જાણ થાય અને આનો લાભ લઈ શકે. એટલે મેં મારી લાઈફની અંદર લાઈફ કેરનો આ જિંદગીનો પહેલો સેમિનાર છે કે જે આપણે સેમિનાર બાળકોના ધ્યાનમાં આર્થિક હિતને ધ્યાનમાં લઈ અને આપણે આ કરેલ છે. રાપર ખાતે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા 684 પશુપાલકોને ચાપ કટર મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ગોપાલક બોર્ડના ચેરમેન અર્જણ રબારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રા, ડોક્ટર હરેશ ઠક્કર, મદદનીશ પશુપાલન અધિકારી વીરજીભાઈ મોર, નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ કટર મશીનનું રાપર તાલુકાના પશુપાલકોને વિકાસશીલ તાલુકાની યોજના અંતર્ગત 4,99,000ની ગ્રાન્ટમાંથી રાપર તાલુકાના 684 પશુપાલકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પશુપાલકો અને પશુપાલન વિભાગ દ્વારા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા ભુજિયાની તળેટીએ અને બાપા સીતારામની મઢુલી પાસે જે પહેલા સાદી રોડ લાઇટો લગાવવામાં આવી હતી તેને કાઢીને હવે LED લાઇટો લગાડવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે શહેરની અંદર જે હાલ હયાત લાઇટો છે તેની જગ્યાએ અંદાજિત 15,000 જેટલી LED લાઇટો લગાડવામાં આવશે અને બાકી રહી જતા વિસ્તારોનો પણ સર્વે કરાવીને તે વિસ્તારોની અંદર પણ લાઇટો લગાડવામાં આવશે. આ કામગીરી EESL કંપની દ્વારા કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા 7 વર્ષની વોરંટી સાથે ભુજ શહેરની અંદર કામગીરી કરાશે. આ સમગ્ર કામગીરી લાઇટ બ્રાન્ચના હેડ દક્ષેશ N ભટ્ટ અને એન્જિનિયર શિવમભાઈ ગોસ્વામી તથા સમસ્ત સ્ટાફ આ કામગીરીમાં જોડાશે. LED લાઇટો લગાડવા પાછળનો હેતુ પણ ઉમદા છે, કારણ કે સાદી લાઇટોના કારણે વીજ બિલ વધારે આવતો હોય છે, પરંતુ હવે શહેરમાં LED લાઇટો લગાડવાના કારણે વીજ બિલમાં પણ ઘટાડો થશે. ભુજ નગરપાલિકામાં LEDનો પ્રોજેક્ટ મંજૂર થયો અને કમ્પ્લીટ સર્વે થઈ ગયું, જેમાં 15,000 લાઇટો કે જે અત્યારે ચાલુ છે એમાં બધામાં LED મૂકવામાં આવશે. તેમજ બાકીની 3,000 લાઇટોનું પણ સર્વે થયું છે કે જ્યાં હજી જે રીતે ભુજનો વિસ્તાર રોજ વધી રહ્યો છે એ રીતે સોસાયટી વિસ્તારની અંદર બીજી 3,000 લાઇટો નાખવાની છે, એનો પણ સર્વે થયો છે અને એ રીતે ટોટલ 18,000 લાઇટો આપણે ભુજ શહેરમાં LED લાઇટો નાખવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પિયુષ ગોયલ સાહેબ જે ઉર્જા મંત્રી બન્યા, એમના વિભાગમાંથી આ પ્રોજેક્ટ આપણને ભુજને આપવામાં આવ્યો છે. કચ્છ એ નરેન્દ્રભાઈનું સૌથી પ્રિય અને એમાં ભુજ એ સૌથી વધુ પ્રિય અને ભુજને LED પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારમાંથી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે 5,000 લાઇટો આજે આપણે ત્યાં આવી ગઈ છે ભુજ અને એટલા જ માટે આજે આપણે આ શુભારંભ અહીંયાથી કરીએ છીએ. જે આપણા રિંગ રોડો છે એ બધાના ડિવાઈડરોમાં આપણે LED લાઇટ પ્રથમ ફેઝમાં નાખી રહ્યા છીએ, એટલે એનું આજે આપણે શ્રી ગણેશ કર્યા છે. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે વિષ્ણુ સમાજ દ્વારા મેઘયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરાજા કચ્છ પર મહેરબાન થાય તે માટે યોજાયેલા મેઘયજ્ઞમાં ગામના તમામ લોકો જોડાયા હતા અને કચ્છમાં સચરાચર મેઘમહેર થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. 5 યજમાનોએ આ મેઘયજ્ઞમાં બેસીને આહુતિ આપી હતી. વિષ્ણુ સમાજના પ્રમુખ વિનેશભાઈ અને તેમની ટીમે દરેક જ્ઞાતિ, સમાજ અને મંડળોએ આપેલા સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોટડા ગામ વિષ્ણુ સમાજ નું આયોજન છે, કોઈ જ્ઞાતિવાદનું આયોજન નથી અને મેઘરાજાને રીઝવવાનું આયોજન છે અને મેઘરાજાની મહેર કચ્છ આખામાં થાય એના માટે આ મેઘયજ્ઞ અમારું ગામ વિષ્ણુ સમાજ કરી રહી છે.
શનિ અમાવસ્યા નિમિત્તે ભુજની ભાગોળે આવેલા શનિ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. શનિ અમાવસ્યાના દિવસે શનિ મહારાજને રીઝવવા માટે ભાવિકો અચૂક શનિદેવના મંદિરે દર્શનાર્થે ઉમટતા હોય છે. લોકોના ભવિષ્ય પર ગ્રહોની દશા અચૂક થતી હોય છે. તેમાં જે લોકોના જીવનમાં શનિ ગ્રહ નબળો હોય તેઓને શનિદેવની આરાધના કરવાથી આવનારા સંકટોમાંથી મુક્તિ મળે છે. તેમાં પણ શનિવાર અને અમાવસ્યાનો યોગ જ્યારે પણ થાય છે ત્યારે શનિ મહારાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. તેવામાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ પૂર્વે શનિ અમાવસ્યાનો સંયોગ થતાં ભુજના શનિ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. શનિ મહારાજની પ્રતિમા પર તેલ ચઢાવીને શનિદેવને પ્રસન્ન કરવા પ્રયાસ કરાયો હતો. જેઠ વદ અમાસ સાથે શનિવાર જેને શનિ અમાવસ્યા તરીકે ઓળખાય છે. આમ તો દર મહિને અમાસ આવે છે, પરંતુ આજના દિવસનો ખૂબ તે મોટો મહિમા રહેલો છે. અમાસ અને સાથે શનિવાર, આજના આ પવિત્ર દિવસે શનિ ભગવાનની પૂજા કરવાથી, અર્ચન કરવાથી ખૂબ જ આપણે ફળની પ્રાપ્તિ થાય છે. બંધનમાં પડેલા મનુષ્યો બંધનમાંથી મુક્ત થાય છે અને શનિ મહારાજ છે ને એ ન્યાયના દેવ રહેલા છે. આજના પવિત્ર દિવસે એમનું પૂજન કરવાથી, તેમના ઉપર તેલનો અભિષેક કરવાથી, કાળું વસ્ત્ર, અડદના દાણા ચડાવવાથી ભગવાન શનિ મહારાજ પ્રસન્ન થાય છે. ભુજના મુન્દ્રા રોડ પર આવેલા ઓધવ પાર્કમાં નવનિર્મિત રામેશ્વર મહાદેવ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે ઓધવ વિકાસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રમુખસ્વામી નગરમાં આવેલા ઓધવ પાર્ક 3માં નિર્મિત રામેશ્વર મહાદેવ મંદિરે પ્રથમ પાટોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વહેલી સવારથી જ હોમાત્મક યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે ઓધવ વિકાસ સમિતિ દ્વારા મેડિકલ કેમ્પ, યોગા સપ્તાહ, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વિસ્તારના સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 11ના નગરસેવક સહદેવસિંહ જાડેજા, ઓધવ પાર્ક 3ના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા, મંત્રી જીતેન્દ્ર ઠક્કર, સલાહકાર જયેશભાઈ ઠક્કર, ખજાનચી પિયુષભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને યુવા વર્ગ તેમજ સોસાયટીના સૌ લોકોએ પાટોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ઓધવ પાર્ક 3 રામેશ્વર મહાદેવ મંદિરનું 1 વર્ષ પૂરું થયું તો પ્રથમ પાટોત્સવ છે તો એ ઉજવીએ છીએ. કાલે છે ને રાત્રે દાંડિયા રાસ રાખેલા હતા અને આજે સવારમાં યજ્ઞ અને પછી મહાઆરતી ને મહાપ્રસાદ રાખેલ છે. રામેશ્વર મહાદેવ મંદિરને આજે 1 વર્ષ પૂરું થાય છે. આજે પાટોત્સવનો પ્રસંગ છે. પાટોત્સવ નિમિત્તે અમે ઓધવ વિકાસ સમિતિ અને સર્વે કોલોની સાથે મળી અને એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. વૃક્ષારોપણનું આયોજન કરેલું છે. યોગાનો 15 તારીખથી કરી અને 21 તારીખ સુધી અમે એક યોગાનો લેડીઝો માટે યોગાનો કેમ્પ રાખ્યો હતો અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલું. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.